શિયાળાની ગુલાબી સવાર. ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું, નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ. કોઈપણ ઋતુની સવાર આહલાદક જ હોય છે, પરંતુ શિયાળાની સવાર તો અપૂર્વ આનંદદાયક હોય છે. શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાંખડું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્ભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસુહસુ થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. રાતભર કડકડતી ઠંડીમાં ઠૂઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતનાનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઉઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલા ઝાકળના બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલા પક્ષીઓ જાગી ઉઠે છે અને મીઠા ગીતો ગાઈ ઉગતી પરોઢનું સ્વાગત કરે છે. કુદરતની રચના ખરેખર દાદ માંગી લે છે. પંચમહાભૂતોમાંથી બનેલા માનવીના ગજા બહારની અનુપમ સુંદર રચના એટલે જ શિયાળાની ફૂલ ગુલાબી સવાર. ઉગતી સવારના કિરણો ધરતી પર પ્રસરે એ પહેલાં ફૂલ ગુલાબી ઠંડક વાતાવરણને ખુશનુમા બનાવે છે. વ્યાયામવીરો અને શરીર સ્વાસ્થ્યના જાગૃતો વહેલી સવારથી જ શરીરની ચુસ્તી અને સવારની તાજગીને માણવા માટે દોડવા નીકળી પડે છે. ગુલાબી ઠંડીમાં તેમના તન અને મન તાજગી અનુભવે છે. ઘણા આળસુ લોકો આવી તાજગી અને સ્ફૂર્તિવર્ધક સવારનો આનંદ ઉઠાવી શકતા નથી. તેઓ રજાઈ કામડા ઓઢી અને નિરાંતે સૂઈ રહે છે. વહેલી સવારે કડકડતી ટાઢમાં ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગે છે. ગોવાળો ગાયોના ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોના હૃદયમાં ભક્તિમય સંવેદના જગાવે છે. પરંતુ મોટા શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. શહેરોના યાંત્રિક જીવન પર જાણે કે ઋતુઓની અસર વર્તાતી નથી. યંત્રોની જેમ અહીંના લોકો એકધારું જીવન જીવે છે. વાહન વ્યવહારોનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલદીઓનો ખખડાટ અને મિલોના ભૂંગળાનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે. આમ છતાં શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કોલેજોના પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે. શિયાળામાં જાત જાતના ફળો અને લીલાછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણા લોકો શિયાળામાં અળદિયા પાક અને જાત જાતના વસાણાનું સેવન કરે છે. આમ શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને ઉલ્લાસ અને સ્ફૂર્તિથી ભરી દે છે. મિત્રો, આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.